કાલના અલ્પેશ પૈસા કવા માટે ભાજપ છોડીને આપમાં ગયા, ત્યાં બહુ પૈસા મળે ને ભાઈ, આ સમજી લેજો ભાઈ ને જૂના રાજવાડે એમની વાતમાં ના આવે, તમારે કામ સાથે લેવા દેવાય। અમે એવા પ્રતિનિધિ આપીશું નર્મદા જિલ્લામાં, તાલુકાના જિલ્લાના કે એની રજૂઆત અમારે નહીં કે ધારાસભ્ય બેન પાસે જાતે જ અધિકારી પાસે જાય, એવા સક્ષમ તાલુકાના સભ્યો જિલ્લાના સભ્યો અમારે આપવાના છે। જબને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં સત્તામાં બેસોડા માટે આવ્યા છે, કદાચ 5-10% કાર્યકર્તામાં થોડી ઘણી નારાજગી હશે, તે નારાજગી ભૂલી જજો। કોના માટે? ભારત માતા માટે। આદિવાસી સમાજને સાચા અર્થમાં વિકાસના માર્ગે લઈ જવો હોય તો બધાએ સહયોગ આપો, નારાજગી દૂર કરી દેજો ભાઈ। આપણે અભવ કરવા માટે તાલુકાના જિલ્લા પંચાયતમાં આ પોળાને ઘુસાડવાના છે। નાની મોટી અમારાથી ભૂલ થાય ભાઈ, ટિકિટ ફાળવણીમાં કઈ ભૂલ થાય, કોઈ પણ ભૂલ થાય તો એને માફ કરજો, પણ આ પાડાને શરણે ન જતા। ધરવાણીથી માથાસરનો રસ્તો બન્યો હોય કે જૂના રસ્તો ડુંગરના રસ્તા બન્યા હોય તો મનરેગા યોજનામાંથી બન્યા છે। આ નાનો મોટો ક્ષતિ થઈ છે, ભૂલ થયો છે। ચૈતર વસાવા જે મોટું સ્વરૂપ આવે છે ને એને પૂછો કે જળગામમાં મનરેગામાં કેટલું મોટું કૌભાંડ કર્યું એના સરપંચે દેવાએ ને ટીડીઓને ધમકાવીને ફોન આજે દિવાળી કરવા માટે હોળી કરવા માટે મારા આટલા કાર્યકર્તાઓને આટલા પૈસા આપો, આવું ભાજપના કાર્યકર્તા ઉઘરાણું ના કરે। ચૈતર વસાવાને એ પૂછો કે મનરેગામાં બોગસમાં કામ કર્યું છે, એ પેપર પર કામ થયું છે। અમને બોલાવશો નહીં તો બીજા સરપંચો બીટીપી ના અને આમ આદમી પાર્ટીના સરપંચોને હું ઉઘાડા કરી નાખીશ। મહેરબાની કરીને સંજય સોરના મનરેગામાં કામો હા ક્યાંક થયું પણ છે અને સરકારી યોગ્ય તપાસ આપીને કાયદેસરની કાર્યવાહી પણ થઈ છે ને। એ મેં બીજી વાત કરી કે કેટલીક વખત કેટલાક ભારતીય જનતા પાર્ટીની વાત નથી કરી, પણ જનરલી એક હતું પૂર્વ તાલુકા પંચાયતોમાં કોઈ પાર્ટીનો ઉલ્લેખ નથી કરવો કે એક જ વસ્તુ કે તાલુકા પંચાયતમાં સભ્ય બન્યા પછી, જિલ્લા પંચાયતના સભ્ય બન્યા પછી અથવા કોઈ પણ પદ પર બન્યા પછી એ ભૂતકાળની અંદર એવો ઇતિહાસ આપણે જોયો છે, એ પદ પર દુરુપયોગ કોઈ કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત કરીને સરકારની જે સારી યોજનાઓ છે એને કેટલીક વખત એ લોકો સુધી પહોંચવા નથી દેતા, એવો એક ઇતિહાસ રહેલો છે। એ અમુક સરકાર કે અમુક સરકારનો ઉલ્લેખ નથી કે અમુક પાર્ટીનો ઉલ્લેખ નથી, જનરલી આપણે બધા જાણીએ છીએ। અને તમે મીડિયાના લોકોએ આવા લોકોને જાહેર પણ કર્યો છે કે આ પ્રકારનું, તો એ ભાજપની સરકારમાં, એ વિચારધારાવાળી સરકારમાં, વિચારધારાવાળી પાર્ટીમાં ન બનવું જોઈએ, એ મેં વાત કરી છે।